નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 15 માર્ચ 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. કોમનવેલ્થ દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો 9 માર્ચે મનાવવામાં આવે છે. આ પર કોઈ ડે એટલે કે તારીખ ફિક્સ નથી હોતી, કારણ કે સોમવારે એટલે કે બીજા સોમવારે મનાવવામાં આવે છે એ પણ માર્ચના. તો કોમનવેલ્થ દિવસ 9 માર્ચ 2026ના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે, જેમાં 56 સભ્ય દેશો છે ને એ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળામાં પ્રવૃત્તિ અને શ્રદ્ધા આધારિત સેવા યોજે છે. આ વાર્ષિક ઉજવણી 1977ની માર્ચ મહિનાના બીજા સોમવારે યોજવામાં આવે છે. વિશ્વના લગભગ ત્રીજા ભાગની જે વસ્તી છે ને એ વ્યક્તિ એકાદ પૂર્ણ આ સેવા આપી. આપણે ખબર છે કોમનવેલ્થ કેને કહેવામાં આવે, તો કે બ્રિટનનું આધિપત્ય રહી ચૂકેલું હોય, ટૂંકમાં બ્રિટને એના ઉપર ગુલામ રાખેલા હોય, એ બધી આ બે કોમનવેલ્થ કહેવામાં આવે. કોમનવેલ્થ દિવસ પરંપરાગત 56 જે કોમનવેલ્થ દેશો છે ને એ માર્ચ મહિનાના બીજા સોમવારે ઉજવે છે, જેમાં બ્રિટનની રાણી રેડિયો સંબોધિત કરે છે. જોકે ભારત અને કેટલાય અન્ય દેશો 26 મેના રોજ એની ઉજવણી કરે છે. તો આ બંને પોઈન્ટો યાદ રાખવા. આની થીમ સમૃદ્ધ કોમનવેલ્થ માટે તકો એક સાથે ખોલવી. અને આની સમિટ જોઈ લઈએ. સમિટ 2026ની જે 23મી છે ને એ ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે યોજાવાની છે, જ્યારે ગ્રેમ્સ બીજી જે તો કે 2030માં અમદાવાદ ભારતમાં યોજાવાની છે. અને ભારત આ બીજી વખત યોજી રહ્યું છે. પહેલી વખત તો નવી દિલ્હીમાં થયું હતું, એ તો આપણે જોઈ ગયા હતા. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ સોલાર પાર્ક અને અલ્ટા જે સોલાર પાવર પ્રોજેક્ટ યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? તો ગુજરાત ટોચ ઉપર રહ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે ગણી શકો. તો સોલાર પાર્ક અને અલ્ટા મેગા સોલાર આ એક કેન્દ્રનો પ્રોજેક્ટ છે, જે ભારત સરકાર 28 ફેબ્રુઆરી 2026ના રોજ સોલાર પાર્ક અને અલ્ટા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ વિકાસ યોજના હેઠળ મંજૂર કરાયેલ 54 સોલાર પાર્કોને મંજૂરી મળી છે. આમાંથી 7 સોલાર પાર્ક ગુજરાતમાં છે અને આ યોજના 12,150 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે એવી ક્ષમતા છે. આપણા છે આ હાથ છે ને એ ગુજરાત પછી રાજસ્થાન બીજા ક્રમે છે, એમાં કુલ 11 સોલાર પાર્ક છે. આ મંજૂરી વીજ ઉત્પાદન ક્ષમતાને ખાલી જગ્યા છે, તો ખાસ યાદ રાખવું. પહેલા નંબર આપણે છે એટલે ઇમ્પોર્ટન્ટ બને, બીજા નંબરે રાજસ્થાન છે તો મહત્વ ધરાવે છે. બંને યાદ રાખવા આપણને. ત્યારબાદ સૌપ્રથમ સુપ્રીમ કોર્ટે કયા આર્ટિકલ અંતર્ગત જે કોમામાં રહેલા વ્યક્તિ માણસને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે? તો આર્ટિકલ 21 અંતર્ગત મૃત્યુ આપી છે. પેલા તો આ જોઈ લે, નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ એટલે શું? તો કે જો ભાઈ કોઈ માણસ વેન્ટિલેટર ઉપર એટલે કોમામાં હોય, હવે એની ઉઠવાની સંભાવના જ ન હોય, ખોટું એના પરિવારનું જે શું હોય એનું દેવું હવે વધારતો હોય, અથવા તો બિલ જે હોસ્પિટલનું હોય એ વધારતો હોય, એવા વ્યક્તિને તો કે ઈચ્છા મૃત્યુ દઈ દેવામાં આવે. તો કે શું મારી નાખવામાં આવે? તો કે નહીં, આ વેન્ટિલેટર દૂર કરી દેવામાં આવે, ઓક્સિજનનો બાટલો દૂર કરી દેવામાં આવે, એવી પ્રોસેસ થાય એને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ કહેવાય. અને એક સક્રિય હોય, સક્રિય એટલે તમને ઝેર આપીને મારી દે ડોક્ટર, અથવા તો એવું બધી કંઈક ડ્રગ્સ ને એવું બધી આપી અને જે મારે એને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ કહેવાય. તો બંને અલગ અલગ છે, યાદ રાખવા. નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂર આપનાર પ્રથમ આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો. 12 વર્ષથી વધુ સમય કોમામાં રહેલા 32 વર્ષના જે કૃત્રિમ જીવન સહાયને પાછો ખેંચવા માટે મંજૂરી આપી છે. નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ એ દર્દીના જીવંત રાખે અને જરૂરી સહાય અથવા તો સારવારને રોકી પાછી ખેંચી લે અને મૃત્યુ પામવા દે એ ઈચ્છાપૂર્વક એ કાર્ય કરે છે. ગાઝિયાબાદના વતની છે હરીશ રાણા, જે પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. એમણે 2013માં પેન્ટ ગેસ આવાસમાં ચોથા માળેથી પડી જવાના કારણે અત્યારે કોમામાં જ છે. હાલ આ ભાઈ કોમામાં જ છે. એટલે કેટલા વર્ષ થયા? 32 વર્ષના આ ભાઈ છે અને 12 વર્ષથી કોમામાં છે, એટલે હવે કંઈ ઉઠે એવી સંભાવના નથી. તો જસ્ટિસ JB પાલડીવાલા અને KV વિશ્વનારાયણ બેસ્ટના આ એક કેસ હતો, જે નવી દિલ્હીમાં રાણા પેલિએન્ટ કેસ પ્રવેશ કર્યો અને એને તબીબી સારવાર પાછી ખેંચી લે એવી ગુજારિશ કરી છે. સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને એટલે કે ગૌરવ સાથે મૃત્યુ પામવાના અધિકારને મંજૂરી એટલે કે મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી હતી.
અને આ એજ અંતર્ગત આપણે એને આપી રહ્યા છે, તો યાદ રાખવું. હવે એક્ટિવ પેથિનેથિયન શું એટલે કે નિષ્ક્રિય સક્રિય ઈર્ષા મૃત્યુ જે વાત કરી એ દર્દીને દવા ઇન્જેક્શન આપી અને મારી નાખવામાં આવે એ ટાઈપનું હોય. જ્યારે ઈર્ષા મૃત્યુને કાયદેસર બનાવનાર પહેલો દેશ નેધરલેન્ડ હતો, જેને 2002માં જ આપી દીધું હતું. આપણે તો એ પછી ઘણા સમય પછી આપ્યું હતું. તો ખાસ આવા પ્રશ્ન પણ યાદ રાખવા, પેલો તો યાદ જ રાખવાનો હોય. ત્યારબાદ આધાર સિસ્ટમ સુરક્ષાને મજબૂત બનાવવા માટે કઈ સંસ્થાએ પ્રથમ સ્ટ્રક્ચર બગ બ્રાઉન્ડ પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો UIDIA શરૂ કર્યો છે. આપણને યાદ રાખવું પડશે. આધાર સિસ્ટમ સુરક્ષાને મજબૂત બનાવવા માટે UIDIA પ્રથમ સ્ટ્રક્ચર બગ બ્રાઉન્ડ પ્રોગ્રામ શરૂ કર્યો. આ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર સિસ્ટમ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને પ્રથમ સ્ટ્રક્ચર બગ બ્રાઉન્ડ પ્રોગ્રામ શરૂ કર્યો. આ પ્રોગ્રામ શું કરશે? તો કે છુપાયેલા જે જોખમોને ઓળખવા એમાં મદદ કરશે. સ્વતંત્રતા અને આમંત્રણ સુરક્ષા બીજા સ્થળે ઉમરશે. ટૂંકમાં જે UIDA શું કીધું કે અમે આધાર કાર્ડ જે રીતે એના ડેટા સાચવી રહ્યા છે ને એ રીતે તમે જો હેક કરી દો ને તો આપણે જોઈએ, કારણ કે આપણી સુરક્ષા પ્રણાલી કેવી છે એ બધી નબળાઈઓ ને વગેરે જાણશે આનાથી. અને આ એક ટેસ્ટિંગ ટાઈપનું તમે કહી શકો. અને હેકિંગ એટલે શું? તો કે હેકિંગ એટલે કે એવી પ્રક્રિયા કોઈ વ્યક્તિની પરવાનગી વિના એનું કોમ્પ્યુટર અથવા તો સિસ્ટમ અથવા તો નેટવર્ક અથવા તો ડેટામાં પ્રવેશ કરવો અને એને સુરક્ષિત રીતે શેડા કરવા એ બધી હોય. વ્હાઇટ હેકર હોય અને બ્લેક હેકર હોય. વ્હાઇટ હેકર હોય એ મોસ્ટ ઓફ સરકારના હોય, કારણ કે સરકારના ન હોય એ બ્લેક જ બને છે. તો ખાસ આ બંને ટાઈપના ડિફરન્સ છે, યાદ રાખવા. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ, જેના અધ્યક્ષ નીલકંઠ મિશ્રા છે. સીઓ ભુવનેશ્વર કુમાર છે. માસ્કોટ હમણાં જ લોન્ચ કર્યો હતો, ઉદય છે, તો યાદ રાખવો. UDIA 2016માં વૈધાનિક સંસ્થા બનાવવામાં આવી હતી, તો યાદ રાખવું. તેણે 2009માં આધાર કાર્ડ લોન્ચ કર્યું હતું અને નંદી નીલકંઠ એ પ્રથમ અધ્યક્ષ આના હતા. જ્યારે આધાર નંબર પૂછાઈ ગયા પરીક્ષામાં, પણ હવે તો આવા પ્રશ્ન આવે એવી સંભાવના ખૂબ ઓછી છે, કારણ કે PSI જેવી અઘરી પરીક્ષાઓ હોય તો એમાં આવી શકે. હાલમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત આવે છે, કારણ કે પેલા નીતિ આયોગે લોન્ચ કર્યું હતું, પછી વૈધાનિક સંસ્થા બની, પછી આધાર કાર્ડને વગેરે લોન્ચ કરવા માંડ્યું, પછી આ ઇલેક્ટ્રોનિક મંત્રાલય અંતર્ગત લઈ લીધું હતું. તો ખાસ એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કયું બીજું કેન્દ્ર શાસિત પ્રદેશ સંપૂર્ણ સાક્ષરતા હાસિલ કરી એટલે કે બન્યું છે? તો ચંદીગઢ બન્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ. પેલું તો લદ્દાખ જ છે, તો એ તો તમને યાદ રહેવું જોઈએ. પેલું રાજ્ય કયું હતું? તમે કોમેન્ટ કરો, આપણે આગળ ભણવાના જ છે, પણ તમારું નોલેજ કેટલું છે એ ચકાસો. ચંદીગઢે 99.93 સાક્ષરતા દર નોંધી અને એક મહત્વ શૈક્ષણિક સીમા હાસિલ કર્યું છે, જેના કારણે સંપૂર્ણ સાક્ષરતા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે માન્યતા મળી છે. લદ્દાખ પછી આવું કરનારા બીજો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો યાદ રાખવો. ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત અહીંયા કર્યું છે, જ્યારે 15 વર્ષથી વધુ અથવા એટલે વધુ ઉંમરના ઓછામાં ઓછા 95% જે વસ્તી હોય એ મૂળભૂત અંક ગણિત એટલે કે વાંચી શકે લખી શકે એને તો કે સાક્ષરતા દર હાસિલ કરવા એટલે કે સાક્ષર બનાવવામાં આવશે. આ રાજ્યનો ક્રાઇટેરિયા હતો. ઉલ્લાસ તો કે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ ટાઈમ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી, એનું ફૂલ ફોર્મ થાય છે. આની શરૂઆત 2022માં થઈ હતી. શિક્ષણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે અને તે ન્યૂ ઇન્ડિયા સાક્ષરતા કાર્યક્રમ તરીકે પણ ઓળખે છે. મુખ્ય ઉદ્દેશ્ય 15 વર્ષથી વધુ ઉંમરના જે નિક્ષક લોકો છે ને એને સાક્ષર બનાવવાનો છે અને આનો સમયગાળો એને નક્કી કર્યો છે 2022થી લઈને 2027 સુધી. ફક્ત વાંચવું લખવું એ શિક્ષણ નથી, પરંતુ ડિજિટલ નાણાકીય જીવન કૌશલ્ય શિક્ષણ પ્રદાન કરવું એ પણ આ ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત આવે છે. ટૂંકમાં તમે લખી શકો ન વાંચી શકો એવું કંઈ ન કરી શકો, પણ તમને મોબાઈલ વાપરતા આવડે ને તો તમે સાક્ષર ગણી શકો એવું આ માને છે. પ્રથમ સંપૂર્ણ સાક્ષરતા રાજ્ય તો મિઝોરમ હતું. કેટલાએ કોમેન્ટ કરી આન્સર આપો. બીજું સંપૂર્ણ સાક્ષરતા રાજ્ય ગોવા બન્યું હતું અને ત્રીજું ત્રિપુરા. આમાં 2 કેન્દ્ર શાસિત પ્રદેશ એડ કરી દેવાના, પેલું લદ્દાખ અને બીજું ચંદીગઢ બન્યું છે, તો યાદ રાખવી આ માહિતી આપણને. ત્યારબાદ કયા દેશમાંથી સંસદ હાઉસ ઓફ લોર્ડમાં જે વારસાગત પ્રિયસ અંત લાવવા માટે એક બિલ રજૂ થયું? ટૂંકમાં વારસાગત જે નોમિનેટ થતા અથવા તો જે વ્યક્તિઓ આવતા ને એને નાબૂદ કરી દીધા છે બ્રિટનની સંસદે. અને બ્રિટનની સંસદ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આની સંસદથી જ આપણે પ્રેરિત છે. આપણા બંધારણીય સ્ત્રોતમાં સંસદમાં તમે જોતા જશો. તો બ્રિટનની સંસદે હાઉસ ઓફ લોર્ડ્સમાં બાકીની વારસાગત સભ્યને દૂર કરવા અને કાયદેસર મંજૂરી આપી છે, જેનાથી સદીઓ જૂની જે પરંપરા છે એનો અંત આપ્યો છે.
આ ઉપરાંત એટલે કે ઉમરા વર્ગના ઉપલા ગૃહમાં જન્મથી જ બેઠકો મળતી હતી. એમાં કેવું હતું ટૂંકમાં, તો વારસાગત સાથીદારો એટલે હું, તો વારસાગત પ્રિય એવો સભ્ય જેમને સંસદની બેઠક, ચૂંટણી કે નિમણૂક નહોતી થતી, પરંતુ કુટુંબ અથવા તો લોહીનો સંબંધ દ્વારા વારસાગત મળી આવતી. ટૂંકમાં સંસદ સભ્ય મળી જતું અને આ બધો પેઢી દર પેઢી હાલવો આવતો, એટલે કે તું નહીં તો તારો પુત્ર નહીં તો એ બધી પેઢી દર પેઢી હાલવું આવતું. અને પેલા આઉટ ઓફ લોસ્ટમાં મોટાભાગના સભ્ય વારસાગત હતા. આઉટ ઓફ લોસ્ટ 1999ના મોટાભાગના વારસાગત સાથીદારોને દૂર કર્યા, પરંતુ સમાધાન તરીકે 92 સભ્ય રાખ્યા હતા. હાલ 2026માં આ બિલ પસાર કર્યું અને 92 સભ્યને હટાવી દીધા. હવે બધી છૂટાઈને જ આવશે અને બ્રિટન સંસદના નીચેના ગૃહને આઉટ ઓફ કોમન કહેવામાં આવે છે અને આનાથી જ આપણે નામો રાખ્યા હતા. તો ખાસ આ મહત્વ ધરાવે છે આપણા માટે, આપણી સંસદ કરીને જવી, કારણ કે આનાથી પ્રેરિત છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીએ માવત ધાન સંસ્કાર યોજના શરૂ કરી છે? તો પંજાબમાં ચૂંટણી આવી રહી છે, તો અલગ અલગ યોજનાઓ હવે આપણે ભણવાના જ છે. 8 માર્ચ 2026ના રોજ ચૂંટણી પહેલા જ મોટા પગલામાં પંજાબ સરકારે મુખ્યમંત્રી માવત ધ્યાન સત્કામ યોજના જાહેર કરી છે. આ પહેલ રાજ્યભરના જે પુખ્ત મહિલાઓને સીધી નાણાકીય સહાય પૂરી પાડવી અને લાંબા સમયથી ચાલતી જે ચૂંટણીની ગેરંટીને પૂર્ણ કરે છે. નોંધણી એપ્રિલના મધ્યથી શરૂ થશે, પરંતુ નાણાકીય હરપાલસિંહ પુરીએ જણાવ્યું માસિક ચૂકવણી 1 એપ્રિલથી જ શરૂ કરી દે અને પાછલી અસર જમા કરવામાં આવશે. સામાન્ય શ્રેણીની મહિલાઓને 1000 મળશે, અનુસૂચિત જાતિની મહિલાઓને 1500 મળશે અને આની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને રહેઠાણ પંજાબના હોવા જોઈએ. તો ખાસ આ 2 ક્રાઇટેરિયા છે, 2 ફાયદા છે, તો બંને આપણને યાદ રાખવા. પંજાબે શરૂ કર્યું છે. ખાસ તો પ્રશ્ન એવા જ આવે છે કે આ રાજ્ય સાથે સંકળાયેલી યોજના છે, તો મહત્વ તમે કેવી પરીક્ષાની તૈયારી કરો એ મુજબ તૈયારી કરવી. કઈ સંસ્થાએ નેશનલ ક્લાઇમેટ ચેન્જ ઇનોવેશન ચેલેન્જ શરૂ કર્યું છે? તો નાબાર્ડે શરૂ કર્યું છે. આ શું કહે, આગળ તો એમ કે ખેડૂતોને આવક વધશે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ, ગ્રેસ ફાઉન્ડેશન અને ડાબલ્સ એડવાન્સ સાથે મળી ગ્રામીણ વિસ્તારોમાં જે ભારતની આબોહવા સ્થિતિસ્થાપકતાને માળખાગત મૂળભૂત એટલે કે મજબૂત બનાવવા અને નેશનલ ક્લાઇમેટ ચેન્જ ઇનોવેશન ચેલેન્જ શરૂ કર્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ક્લાઇમેટ ચેન્જની પાયાની જે તકનીકોનું સ્તરનું નિર્માણ કરવાનું, વિવિધ આબોહવા ડેટા એકત્રિત કરવા, કૃષિ, ગ્રામીણ અને નાણાકીય જાહેર આયોજન માટે અસરકારક આબોહવા જે મળે એ કરવી. આનો અર્થ એ થયો ખેડૂત અને સરકારને મદદ કરવા માટે નવી તકનીકો બનાવી એ આબોહવા અને ડેટાની ટેકનિકોનો ઉપયોગ કરે અને ખેડૂતો આનાથી શું કરે તો કે જે આબોહવા હોય એ મુજબ પાક વાવે અને એ પાક વાવે તો એ પાક સારો થાય અને ખેડૂતની આવક વધે. તો ઇનડાયરેક્ટલી આવું જ છે, યાદ રાખવું. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડનું ફૂલ ફોર્મ છે. શિવરામન સમિતિ ખાસ યાદ રાખવી. આની ભલામણથી થઈ હતી. આની રચના 12 જુલાઈ 1982ના રોજ. આનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. હાલના અધ્યક્ષ તો કે કેવી સાજી છે. તો ખાસ આ પોઈન્ટો આપણને યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યના મેનકા ગુરુસ્વામી ભારતના પ્રથમ LGBTQ+ સંસદ સભ્ય બની રહ્યા છે અથવા તો બન્યા છે? તો પશ્ચિમ બંગાળના છે. આ કોંગ્રેસ ઉન્મૂલ પાર્ટીથી આવે છે અને બનવાની તૈયારી કરી રહ્યા છે. તો તૃણમૂલ કોંગ્રેસ શુક્રવારે આગામી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી જાહેર કરી. જે મંત્રી બાબુલ સુપ્રિયા અને બંગાળના ભૂતપૂર્વ ડીજીપી રાજીવ કુમાર છે એના વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામી, અભિનેત્રી કોયલ મલિકનો સમાવેશ થાય છે. ટૂંકમાં બધાના નામો આપ્યા છે, તો આપણે કોણ તો કે ગુરુસ્વામી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સૌથી નોંધપાત્ર તો મેનકા ગુરુસ્વામી છે. ચૂંટણી એ દેશના પ્રથમ ખુલ્લેઆમ સમલૈંગિક સભ્ય બની રહ્યા છે. અને નવજોત સિંહે જાહેર કર્યું કે 2018માં સુપ્રીમ કોર્ટ IPCની કલમ 377ને આનુવંશિક રીતે રદ કરી અને સમલૈંગિક સંબંધોને ગુનાકીય જાહેર કર્યા હતા. ત્યારબાદ સમલૈંગિક ગુનાકીય જાહેર કરવાની સીમાસીન કેસ એક થયો હતો. મેનકા ગાંધી એનું મુખ્ય ભૂમિકા હતા, એટલે કે આ મેનકા ગાંધી નહીં, સોરી, આ મેનકા ગુરુસ્વામી એમાં મુખ્ય ભૂમિકા તરીકે ભજવ્યા હતા અને હવે પશ્ચિમ બંગાળ તરફથી આવી રહ્યા છે સંસદ સભ્યમાં. તો ખાસ મહત્વ ધરાવે છે આપણા માટે, પ્રથમ છે એટલા માટે. ત્યારબાદ માર્ચ 2026માં ઇક્વા એર એક્સ ઓટો સિસ્ટમ દ્વારા લોન્ચ કરાયેલ ભારતની પ્રથમ ઉભયજીવી ડ્રોનનું નામ શું રાખ્યું છે? તો અવતાર નામ રાખ્યું છે. મહત્વ ધરાવે છે, પ્રથમ છે એટલા માટે. અને ઉભયજીવી એટલે તો ખબર ને, પાણીમાં જમીનમાં બેમાં જીવી શકે એ. અવતારે ભારતનું પ્રથમ ઉભયજીવી ડ્રોન છે, જે 5 માર્ચ 2026ના રોજ ઇક્વા એર ઓટોનો સિસ્ટમ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.
તે હવા અને પાણીની અંદર જગ્યાએ કામ કરશે, જેમાં ડ્રોન, ફ્લાઇટન સર્વે અને સબમરીન જેવા ડ્રાઇવિંગ સાથે જોડી શકાશે. આ પ્રોજેક્ટ રેનમેલ તરફથી 12.5 કરોડનું આનું ભંડોળ મળ્યું અને આ શરૂ કર્યો છે. તો ખાસ યાદ રાખવું, આ બંને વાતાવરણમાં કામ કરી શકે, ખુલ્લેઆમ અને જે શું કહેવાય ઓલામાં બંનેમાં. અને તે ખારા પાણીને નુકસાન પ્રતિકારક કરવા કાર્બન ફાઇબર બોડી અને કાટ વિરોધી સિસ્ટમથી બનાવેલું છે. તો ખાસ મહત્વ ધરાવે છે, ઉભયજીવી છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ તો કે કાયલા વોરકેટ, જે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી. ઇંગ્લેન્ડના ખેલાડી છે કાયલા વોરેન્ટ, યાદ રાખવા. લાયસન્સ સનનું કેપ્સડ જીત્યા એટલે કે રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરવાના છે આ ભાઈ. તો કઈ ગેમ સાથે સંકળાયેલા છે? ફૂટબોલના. કયા દેશના ખેલાડી છે? ઇંગ્લેન્ડના. અને નામ તો આપણે ખબર હશે, કાયલા. તો ખાસ યાદ રાખવું, આ ઇમ્પોર્ટન્ટ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તબિયત સારી નથી તેમ છતાં પણ લેક્ચર આવે છે તો થોડીક સાહેબનું જો. વિશ્વ કિડની દિવસ 2026 ક્યારે મનાવવામાં આવે છે? તો 12 માર્ચે આપણે મનાવ્યો છે. નીતિ આયોગના નાણાકીય સ્વાસ્થ્ય સૂચનાત્મક કયું રાજ્ય ટોચ ઉપર છે? તો ઓડિશા ટોચ ઉપર છે. ગુજરાત તો કે ચોથા ક્રમે છે. ખાસ મહત્વ ધરાવે છે, યાદ રાખવું. નવી દિલ્હીમાં આહાર 2026 ફૂડ હોસ્પિટાલિટી ફેરમાં પ્રથમ વખત કયા દેશને ભાગીદારી દેશ બનાવ્યો છે? તો ઇટાલીને બનાવ્યો છે. પ્રથમ વખત છે તો યાદ રાખવું પડશે. ટ્રમ્પે 50 વર્ષની પ્રથમ મોટી યુએસ રિફાઇનરી બનવા માટે કઈ ભારતીય કંપની સાથે $300 બિલિયન ભાગીદારી કરી છે? તો ભારતમાં એકમાત્ર જ છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. ભારત 22 વર્ષ પછી ક્યાં એશિયન કપ તીરંદાજી 2027ના બીજા તબક્કાનું આયોજન કરશે? તો નવી દિલ્હીમાં કરવાનું છે. કોલકાતામાં એક હેડ આવ્યા હતા, અહીંયા જાહેરાત કરી છે. તાજેતરમાં જ ભારતનો પ્રથમ સૂક્ષ્મ શેવાળ આધારિત એર ટાવર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો જ્યાં વધારે પોલ્યુશન છે, નવી દિલ્હીમાં સ્થાપિત થઈ રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગ્રીન કવરેજ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે? તો ઇસરોના સહયોગથી સેટેલાઇટ દ્વારા બહાર પાડ્યો છે. ત્યારબાદ મંત્રીમંડળે જળ જીવન મિશનને ક્યાં સુધી લંબાવ્યું છે? તો ડિસેમ્બર 2028 સુધી લંબાવ્યું છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. કયા રાજ્યની ચૂંટણી પહેલા જ મંત્રીમંડળે મદુરાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવાને મંજૂરી આપી દીધી? તમિલનાડુના એરપોર્ટ છે મદુરાઈ, નામ તો સુના ही होगा. ત્યારબાદ ભારતીય એક્રોટિક મહોત્સવ 2026 ક્યાં યોજાઈ રહ્યો છે? તો સિક્કિમમાં યોજાઈ રહ્યો છે. એ પણ આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે તમારે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવાનું. ઘણા મિત્રો નથી થયા તો જોઈન્ટ થઈ જાઓ. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.